આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીવાળા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છીએ। આ ઢોકળા ઠંડા પડે પછી પણ એકદમ સોફ્ટ જ રહે છે। આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 3 કપ ચોખા લીધા છે। મેં અહીંયા ખીચડીના ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। પછી 1 કપ અડદની દાળ છે અને તેમાં 1 ચમચી મેં મેથી સાથે જ નાખી દીધી છે પલાળવામાં। 2 ચમચી પૌવા બટેકાના જે પૌવા આવે એ છે। 3 ચમચી સાબુદાણા છે। આ બધી વસ્તુ મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી રાખી હતી। હવે આપણે બધામાંથી પાણી નિતારી લેવાનું છે। પહેલાં આપણે ચોખા દળી લઈએ। જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું છે અને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે। ચોખા આપણા એકદમ સરસ પીસાઈ ગયા છે, તો આપણે તેને એક બાઉલમાં લઈ લેવાના છે। હવે આપણે એ જ મિક્સર જારમાં અડદની દાળ અને મેથી એડ કરી દઈએ। પછી તેમાં સાબુદાણા એડ કરી દઈએ અને જે પૌવા પલાળીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈએ। પછી તેમાં 2 ચમચા દહીં એડ કરી દેવાનું છે। આમાં આપણે પાણી નથી નાખવાનું। સાબુદાણા નાખવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને પહેલાં હાથેથી એકદમ મિક્સ કરી લેવાનું છે। 2 મિનિટ તમે મિક્સ કરશો એટલે તેમાં એર ભરાશે। પછી તેને 5 થી 6 કલાક ઢાંકીને મૂકી દેવાનું છે। 6 કલાક પછી જોઈએ તો તેમાં ખૂબ જ સરસ આથો આવી ગયો છે। હવે તેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 3 ચમચી તેલ એડ કરી દઈએ। તેલ અહીંયા મેં ઠંડુ જ લીધું છે, ગરમ નથી લીધું। હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ। તેલ એડ કરવાથી પણ અંદરથી એકદમ સોફ્ટ બનશે આપણા ઢોકળા। હવે અહીંયા આપણે ચટણી બનાવવાની છે, તો તેના માટે લીલા ધાણા લીધા છે। તેમાં 2 થી 3 તીખા મરચાં અને થોડો આદુનો ટુકડો એડ કરી દેવાનો। પછી અડધો લીંબુનો રસ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને 2 થી 3 ચમચી જેટલું ઠંડુ પાણી એડ કર્યું છે। ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 2 બાઉલમાં થોડું થોડું બેટર લઈ લેવાનું છે। પછી એક બાઉલમાં આપણે થોડો ઈનો એડ કરી દેવાનો અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ઈનો હંમેશા જ્યારે આપણે ઢોકળા મૂકવા હોય ત્યારે જ એડ કરવાનો। હવે આપણે તેને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી દેવાનું। પછી પાણી પણ મેં પહેલેથી મૂકી દીધું હતું, તો તેમાં આપણે 2 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે બીજું બેટર બનાવી લઈએ। તેમાં ગ્રીન ચટણી મેં બનાવી હતી એ બધી એડ કરી દીધી છે। પછી તેમાં પણ થોડો ઈનો એડ કરી દેવાનો છે। પછી તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું અને જે આપણે પહેલાં પ્લેટ મૂકી હતી તેની ઉપર આપણે રેડી દેવાનું છે। તેને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે આ બેટરને પણ આપણે 1 મિનિટ માટે ચડવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે ત્રીજું બોળ બનાવવાનું છે, તો તેના માટે વ્હાઈટ બેટર લઈને તેમાં પણ આપણે થોડો ઈનો એડ કરી દેવાનો છે। હવે તેને આપણે ગ્રીન ચટણીવાળા બેટર ઉપર એડ કરી દેવાનું। હવે તેને પણ આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। હવે આને આપણે ઢાંકીને 7-8 મિનિટ માટે ચડવા દેવાનું છે। 7-8 મિનિટ પછી જોઈએ તો આપણી ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે છે। તેનો મતલબ ઢોકળા થઈ ગયા છે, તો આપણે તેને હવે ઉતારી લઈએ। હવે તેના ઉપર વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। પછી તેમાં રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરી દઈએ। હવે આ વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દેવાનો છે। પછી તેને આપણે કટ કરી લઈએ। ઢોકળા કટ કરીએ ત્યારે જ ખબર પડી જાય છે કે ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે। હવે આપણે તેને પ્લેટમાંથી બહાર કાઢી લઈએ। એક હું તમને બતાવી દઉં છું। આપણા ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે, અંદરથી પણ એકદમ જાળીવાળા બન્યા છે। તો તેને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણા સેન્ડવિચ ઢોકળા। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।